હાય ગાઈસ, જય સોમનાથ, ગણપતિ બાપા મોર્યા। હું સોલંકી જયરાજ આજે આવી ગયો છું મોસ્ટ યુનિક 11D થીમ વાળા ગણપતિજીના દર્શન કરવા। તો ચાલો તમને પણ કરાવું ગણપતિજીના દર્શન। તમે જોઈ શકો છો લાઈનમાં કેટલા ભક્તો લાગ્યા છે દર્શન કરવા માટે। તમે ભીડ જોઈ શકો છો। રાતના 2 વાગ્યા છે ને અમે પણ લાઈનમાં બધા લાગી ગયા છે। તમે જોઈ શકો છો અમે બધા લાઈનમાં લાગેલા છે। તો ગાઈસ, દર વખતની જેમ ઠાકર સેવા સમિતિ ટ્રસ્ટ કંઈક નવા અને યુનિક સ્ટાઇલમાં ગણપતિને લાવ્યા છે। તો ચાલો આપણે પણ જઈએ દર્શન કરવા। તો સંપલ અહીં ઉતારી નાખ્યા છે। તો અહીંયા હતી ભીડ બહુ। આ જોઈ શકો છો તમે, સ્વાગત માટે ગેટ બનાવેલો છે। બે બાજુ LED લગાવેલી છે। એકમાં બંદર ચાલી રહ્યો છે, આગળ LED દેખાય છે તમે જોઈ શકો છો। આ વાઘ ચાલ્યો છે, બહુ મસ્ત અને યુનિક છે। તો મને આવતી હતી મજા, તો હું ચારી બાજુ ફરીને જોતો તો મને એમ લાગે કે હું ફરું છું આની અંદર। તમે પણ જોઈ શકો છો, બહુ મસ્ત છે। ચારી બાજુ ઉપર નીચે કંઈક અલગ દેખાય છે, કંઈક જંગલની થીમ ચાલી રહી છે પાછળ। તો બધા કરી લો ગણેશજીના દર્શન અને કોમેન્ટમાં જરૂરથી લખજો ગણપતિ બાપા મોર્યા। તો ગણપતિજીની પાછળ પર તમે જોઈ શકો છો કેવું મસ્ત LED લગાવેલી છે ને એમાં કંઈ વૃક્ષ દેખાય છે। કેટલા ભક્તો લાઈનમાં જતા જાય છે, દર્શન કરતા જાય છે, તમે પણ જોઈ શકો છો। ચારે બાજુ LED લગાવવામાં આવેલી છે। તો હું આવી ગયો બહારની સાઈડ, અને બહારની સાઈડ આવીને જોયું તો હતી આદિયોગીજીની પ્રતિમા। પાછળથી લેઝર લાઇટથી આદિયોગીજીની ચારે બાજુ લાઇટ હતી તમે પણ જોઈ શકો છો। તો ચાલો જઈએ અંદર જોઈને જોઈએ કે શું છે અંદર। આ ક્યાંથી આવી ગયો વચમાં કંઈ ખબર ન પડી, મને બીવરાવી દીધો તો હું આગળ નીકળી ગયો। આગળ થોડું ખાઈ તો એસીનો પવન આવતો તો મસ્તીનો, તો એસીની હવા ખાઈ લીધી થોડી। તો આ જગ્યાએ હતી બરફમાંથી યુનિક રીતે બનાવેલી શિવલિંગ। તમે પણ જોઈ લો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો। અમે આવી ગયા ગણેશજીના દર્શન કરીને બહારની સાઈડ। તમે બહારની સાઈડ ગેટ જોઈ રહ્યા છો, રસ્તા ઉપર જ છે। લાઇટ ડેકોરેશન કેવું મસ્ત લાગી રહ્યું છે। કેટલા લોકો ફોટા પડાવી રહ્યા છે। આ તમે ભીડ હજી પણ જોઈ શકો છો, કેટલી ભીડ જાય છે આવે છે। બધા લોકો દર્શન કરીને કોઈ જાય છે, કોઈ આવે છે। તમે ભીડ જોઈ શકો છો, કેટલા લાઈનમાં ભક્તો લાગેલા છે દર્શન કરવા માટે। તો આપણે મળીએ હવે નવા બ્લોગમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ગણપતિ બાપા મોર્યા, હર હર મહાદેવ। જો તમે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો। તો આપણે મળીએ હવે નવા વ્લોગમાં, ત્યાં સુધી હર હર મહાદેવ। Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet.